ભાઈનું કહેવું એમ છે કે બપોરના એમની પાડી હતી 1.5 વર્ષની, એને સ્નેક બાઇટ થયું ને અંદાજિત 15 મિનિટમાં એ મૃત્યુ પામી છે. અને અત્યારે આ સાપ દેખાયો છે એટલે એવું વિચારી શકાય કદાચ એના બાઇટથી મૃત્યુ પામી હોય. હવે આપણે રેસ્ક્યુ આગળ જોઈએ. સાપ દેખાય છે, આપણે એમને ટ્રાય કરીએ પાણી ચાલુ કર્યા વગર, જો નીકળી જાય તો. પાણી ચાલુ છે. પાછો થઈ જાય, નીકળી જાય 2-5 મિનિટ બહાર. થોડુંક હજી અહીંથી ફાડી નાખીએ જો થાય તો. એમ ઊંચી ઈ છે. હળગાવું નથી એટલે પૂરું કરી દીધો લાકડા. અહીંયાથી જગ્યા નથી નીકળવાની. જ મોટું છે. હા, મોઢું જ એટલે છે, કાંઈ જગ્યા નથી ક્યાંય નીકળવાની. નાગ છે અને મોઢું બહાર કાઢેલું છે બખોલમાં. જોઈએ હવે બહારની સાઈડથી નીકળે એમ નથી. હવે અહીંયાથી જ આગળથી આવે છે કે પાછળથી? હા, ફવાણો આવી જવું. હા, હું પાછળથી જવા દઉં, આ બાજુ નીકળે તો જોજો ખાલી. તમે ત્યાંથી આગળથી થોડાક આગળ રહેજો. ના ના, એ નીકળશે તો ખરો જ, પણ મારતા બારતા નહીં, એમ કે નજીક આવ્યો ને આપણે ઠપકારી દઈએ બે લાકડીઓ. હા, ડામર સાહેબ આવ્યા. નીકળ્યો. નાગ જે ફૂલ લેન્થમાં, સ્પેક્ટિકલ કોબરા. બહેણી રાખીએ. પકડવાનું હોય મારો. લાવ બહેણી લાવ. લાવ ખોઈલું ભાઈ. ટાંગું લાવ. આવી ગયા? હા હા, પેલા લીધો હું તો લાકડા વાળા. ચાલો ભાઈ, ફૂલ લેન્થમાં કોબરા રેસ્ક્યુ થઈ ગયો છે. પરવુતભાઈ, ક્યારે દેખાયો તમને?
હા તો દેખાયો તો અત્યારે હું ગામમાં તો છોકરા હા. દીઠો 2 વાગે છે ને હમ. એક મારી પાડી હતી ને 1.5 વર્ષની બાંધી હતી બરાબર તો એને કહી દો બરાબર. તો 15 મિનિટમાં ખલાસ થઈ ગઈ, ઓહો. સીધી ઉલટી ચાલુ થઈ ગઈ બરાબર. અને 10 મિનિટમાં તો પૂરું. ઓહો હો. એટલે સૌરાષ્ટ્રની ખુમારી કહી શકાય કે આપણી પાડી છે એને મારી બટકું ભર્યું અને છતાંય તમે અત્યારે એને રેસ્ક્યુ કરવા માટે પકડવા માટે બોલાવ્યા. નકર બીજું કોઈ હોય તો તરત એમ જ વિચારે કે સાપ છે મારી નાખો, માને અમારી જે પાડી હતી એને નુકસાન કર્યું તો આપણે મારી નાખીએ. પણ જીવદયાનું ખરેખર બહુ મોટું ઉદાહરણ કહી શકાય કે હમણાં 2:30 વાગે ને હા 2:30 વાગે 2:30 વાગે પાડીને સર્પદંશથી મૃત્યુ થયું છે. પોણા ત્રણે તો ખલાસ થઈ ગઈ. 3 વાગે હા, અને છતાં પણ એમણે સાપ દેખાયો એટલે તરત જ એમણે રેસ્ક્યુ માટે થઈને બોલાવ્યા છે. એ પરબતભાઈને ત્યાંથી સાપ પકડ્યો છે એને આપણે રિલીઝ કરવા માટે આવી ગયા છીએ. પાણીવાળો વિસ્તાર છે ને પબ્લિકથી દૂર. હવે આપણે એને મુક્ત કરી દઈએ એના કુદરતી આવાસમાં.